वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 9મી જુલાઈ 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગરડા અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનો વાંચવાનો પ્રારંભ કર્યો. શ્રીજી મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન થયા છે. સંતો કીર્તન ભક્તિ કરી રહ્યા છે. મહારાજે કહ્યું, હવે કીર્તન ભક્તિ રાખો. 9 પ્રકારની ભક્તિ એટલા માટે બતાવી, એકની એક ભક્તિ કરવામાં કંટાળો આવે તો બીજી ભક્તિ, કથા સાંભળવામાં કંટાળો આવે તો કથા કરો, કથા કરવામાં કંટાળો આવે સ્મરણ કરો, એમાં કંટાળો આવે. આ 9 પ્રકારની ભક્તિ બતાવી. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ જીવનો સ્વભાવ એવો છે, એકની એક ક્રિયામાં કંટાળે પણ ખરો, થાકે પણ ખરો, અને એમાં તૃપ્ત પણ થઈ જાય. એટલા માટે મહારાજે ફરતી ભરતી બધી આધ્યાત્મિક ક્રિયાઓ સંતોને હરિભક્તો પાસે કરાવતા. મહારાજે સવાર અને સાંજ પોતાના મંદિરમાં આરતી કરવી, દીવા અગરબત્તી કરવા. એવું નથી કહું કે 24 કલાક દીવા અગરબત્તી કરી રાખો, આરતી કરી રાખો, ઘંટ વગાડી રાખો, એવું નથી કહ્યું. યોગીજી મહારાજે કહ્યું કે દર રવિવારે સભામાં જવું. સભામાં જો કે નિષદીન સંત સમાગમ કરવાની વાત તો મહારાજે કરી છે, તેમ છતાં પણ એમાં થોડું પરિવર્તન આવે. આપણે સંપ્રદાયની અંદર ઘણા મંદિરોમાં, સેન્ટરોમાં સંતોની શિબિર થાય, કાર્યકર્તાઓની શિબિર થાય, હરિભક્તોની શિબિર થાય, તો એમાં પણ બધું ફરતું રાખવામાં આવે. શરૂઆતમાં ધૂન કીર્તન થાય, વળી પાછું પ્રવચન થાય, વળી પાછું કંઈક ગુરુહરિના વિચરણનો અહેવાલ વંચાય, પ્રશ્નોત્તરી થાય, ગોષ્ઠી પણ થાય. એમાં સંત પણ બોલે, હરિભક્ત પણ બોલે, યુવક પાસે પણ બોલાવે. એટલે આવું ફરતું રાખે. સ્લાઇડ શો બતાવવામાં આવે, વિડીયો દર્શન પણ કરાવવામાં આવે. એટલે આખો દિવસ પસાર થઈ જાય, કંટાળો ન આવે. પણ એકની એક ક્રિયા કરવામાં જીવનો સ્વભાવ એવો છે, કંટાળી જાય. કથા કીર્તન થયા, મહારાજે વિચાર કર્યો કે હવે બધા હરિભક્તોના તન મન પવિત્ર થયા છે, સ્થિર થયા છે, તો કીર્તન ભક્તિ રાખવા. હવે ભગવત વાર્તા કરીએ. ગઈકાલે ભાગ વાંચ્યો તો ફરીથી આપણે વાંચીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ.
એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે. તેનો એક નિર્ધાર રહેતો નથી. ગઈકાલે પણ કહ્યું હતું કે જીવના પૂર્વજન્મના કર્મ જે પ્રકારેના હોય એ પ્રકારે ને દેહ મળે, એટલી આયુષ્ય મળે, એવા કુળમાં જન્મ મળે અને એવા દેશકાળ એને પ્રાપ્ત થાય. કોઈ રાજાને ત્યાં જન્મ લે, કોઈ ગરીબ ભિખારીને ત્યાં જન્મ લે, કોઈ મહેલમાં રહે ને કોઈ ઝૂંપડપટ્ટીમાં પણ રહેવાનું ન મળે. એ પૂર્વ કર્મના આધારે આપણે જોઈએ છીએ. કોઈ ગરીબ છે, કોઈ ભિખારી છે, કોઈ રાજા છે, કોઈ રંક છે, કોઈ સત્તાધીશ છે, કોઈ પ્રધાન છે, મંડળ છે, આમ અલગ અલગ છે. એટલે આ બધું પૂર્વ કર્મના આધારે રહે છે. એટલે મહારાજે કહ્યું કે એનો કોઈ નિર્ધાર નથી રહેતો. બાકી જીવ પ્રાણી માત્ર અને મનુષ્યનો દેહ મળે તો બધા મનુષ્યો સરખા હોવા જોઈએ. આકારમાં સરખા પણ નથી, સ્વભાવમાં સરખા પણ નથી, ઊંચાઈમાં, જાડાઈમાં, પહોળાઈમાં, કુળમાં, બુદ્ધિમાં, વિચારસરણીમાં સરખા નથી હોતા. એની અંદર બધો ફેરફાર હોય છે આપણને. તો એનો એક નિર્ધાર રહેતો નથી કે ક્યારેક સાજો રહે અને ક્યારેક કર્માધીન પડે કરીને માંદો થઈ જાય છે. તો એ કેટલાક તો એવા હોય કે જન્મે ત્યારથી માંદગી, આખી જિંદગી માંદા જ રહે. કેટલાકની શરદીની પ્રકૃતિ હોય ને કેટલાકની અપચાની પ્રકૃતિ હોય ને કેટલાકને શરીર દુખતા હોય ને ઢીંચણ દુખતા હોય ને આવા ઘણા પ્રકારની બીમારી પણ હોય. આ શરીરની અંદર એક તો બાળક જન્મો થયો દેહ છોડે ત્યાં સુધી બાળકને બાળક નથી રહેતો, એમાં પણ પરિવર્તન થાય છે. બાળકમાંથી કિશોર બને ને કિશોરમાંથી યુવાન બને ને યુવાનમાંથી વૃદ્ધ બને. આવું ઘણું ઘણું છે. તો મહારાજે કહ્યું કે આ પૂર્વ કર્મને આધીન છે. તે ક્યારેક સાજો રહે અને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય અને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય અને ક્યારેક પરાધીનપણે થઈ જાય. ક્યારેક સ્વતંત્ર રીતે વર્તતો હોય. કોઈ વખત ગુલામી કરવી પડે, નોકરિયાત ધંધો કરવો, નોકરી કરવી પડે. પોતાના બોસ હોય, પોતાના વડા હોય એનું કેવું કરવું પડે. આ બધું છે એ પૂર્વ કર્મને આધીન છે. અને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીનપણે થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન રહેવાય. આપણે ધાર્યું બેંગ્લોરમાં જ રહેવું છે, પણ ભગવાનની ઈચ્છા એવી હોય અથવા તો પૂર્વકર્મ એવા હોય તો બેંગ્લોર છોડીને બીજી જગ્યાએ રહેવાનું થાય. જેવી રીતે વર્ષો પહેલા ગુજરાતમાંથી ઘણા લોકો પૈસા કમાવા માટે ગુજરાત છોડીને આફ્રિકા ગયા હતા, યુગાન્ડામાં વસ્યા અને ત્યાં આગળ ખૂબ કમાયા, નોકરી ધંધા કર્યા, બંગલા બાંધ્યા, મોટરો આવી, રિદ્ધિ સિદ્ધિ આવી. પણ રાતના ઈદી અમને સ્વપ્ન આવ્યું ને જાહેરાત કરી દીધી સવારના ઉઠતાની સાથે કે યુગાન્ડામાં જેટલા બધા એશિયનો છે બધા પહેરેલા કપડે નીકળી જાવ, નહીં તો ગોળીએ ભડાકે દેવામાં આવશે. એક સાથે આ બધું થયું. હવે એમને તો ઘણું રોકાવું હતું યુગાન્ડાની અંદર. ધંધા સારા ચાલતા હતા, મોટા મકાન બનાવ્યા હતા, બેંક બેલેન્સ હતું, પણ એ બધાને પહેરેલા કપડે નીકળવું પડ્યું. રહેવાની તો ઈચ્છા ઘણી હતી પણ ન રહી શક્યા પૂર્વકર્મ. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ અને કર્મ કે કાળના યોગ્ય કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય. કોઈ વખત એવું પણ બને કે કોઈ વખત મંડળમાં રહેતા હોય તો દેશકાળ એવો આવે, કોઈની સાથે અબોલા થાય, કોઈનું સાંભળવાનું આપણને ન ગમે, કોઈના સ્વભાવ આપણને ન ગમે, એ આપણાથી જુદા થઈ જાય અથવા તો આપણા સ્વભાવ પ્રકૃતિ એને ન ગમતા હોય તો આપણને જુદા કરે. એટલે આપણે મંડળથી જુદા થઈ જઈએ અને એકલા રહેવાનો વારો આવે ને કર્મ કે કાળને યોગ્ય કરીને નોખા પડી ગયા અને એકલા જ રહી જવાય. ત્યારે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કોઈ મેળ રહે જ નહીં. એકલા હોય સમૂહમાં તો નિયમ પડાય, પણ એકલા હોય ત્યારે નિયમ પડાતા નથી. સમૂહમાં જયારે આપણને જાહેરાત કરીએ કે મહિનામાં
પૂર્ણિમાના દિવસે મંદિરમાં બધાએ પૂજા લઈને આવવાનું, એક સાથે 200 હરિભક્તો એક સાથે પૂજા કરવાની છે. તો એ વખતે તિલક ચાંદલો, માળા, પ્રદક્ષિણા, શિક્ષાપત્રીનો પાઠ, સત્સંગ દીક્ષાનો પાઠ, માનસી, આ બધું એટલું ધ્યાનપૂર્વક કરીએ, એટલા બધા કોન્શિયસ થઈને કરીએ કે આપણને લાગે કે દુનિયામાં આપણા જેવા કોઈ ભગત કે ધ્યાની પૂજા કરવાવાળા નહીં. પણ એની એ પૂજા જયારે આપણે એકાંતમાં કરવાની થાય, કોઈ જોતું ન હોય, વિડીયોગ્રાફી લેવાતી ન હોય, તે વખતે ભાગ પારો આવ્યો, તારા પછી મારો વારો. માળા હાવડા એક્સપ્રેસની સ્પીડમાં ચાલે, પ્રદક્ષિણા થઈ ન થઈ, દંડવત થયા ન થયા, શિક્ષાપત્રી, સત્સંગ, દીક્ષાના ગ્રંથ, શ્લોકો વંચાયા ન વંચાયા, અને જલ્દીથી આપણે ઊભા થઈ જઈએ. કારણ કે ત્યાં જોવાવાળું નથી, ત્યાં આગળ જોવાવાળા છે. એટલા માટે મહારાજે કહ્યું કે એકલા પડી જઈએ ત્યારે પણ નિયમ ધર્મની દ્રઢતા જેવી રહેવી જોઈએ એવી રહેતી નથી. વળી મહારાજે દ્રષ્ટાંત અને બધાને સમજાય તે રીતે વાત કરી. અથવા અંગ્રેજ જેવો કોઈ રાજા હોય અને તેણે ક્યારેક કંઈક પરવશ રાખ્યા, અથવા પોતાના મન અને ઇન્દ્રિયો તે અંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા, ત્યારે સંતના મંડળમાં રહેવું અને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમાં જ કહ્યું છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય, અને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે. શાસ્ત્રનો આધાર લઈને મહારાજે વાત કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 મજબૂત રીતે દ્રઢપણે જીવનમાં જીવાતા હોય એ એકાંતિક ભક્ત કહેવાય. ને આવી એકાંતિકી ભક્તિ કરવાવાળો ભક્ત છે એ મુક્તિને પામે છે, આત્યંતિક કલ્યાણને પામે છે. તો આ બધા ધર્મ નિયમની દ્રઢતા ગમે તેવા વિપરીત સમય આવે, દેશકાળ આવે તો પણ રહેતી નથી. એની અંદર પણ સ્થિરતા, બેલેન્સ રહ્યા કરે. શિરસાટાનો સત્સંગ રહે, સંતનો, હરિભક્તનો, જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે એવા ગુરુહરિનો આપણને અભાવ કે અવગુણ ન આવે. એ ક્યારે બને આ પ્રશ્ન મહારાજે કર્યો છે. શ્રીજી મહારાજે કહ્યું કે આવું બધું થાય ત્યારે એને એકાંતિકપણું રહેતું નથી, નિયમ ધર્મની દ્રઢતા નથી. ત્યારે એકાંતિક ભક્ત કહેવાય, અને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે. અને કાળ કર્મને યોગ્ય કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. એકાંતમાં પણ ભક્તપણું રહે, એકાંતમાં પણ સમજણ રહે. દુઃખ અને અપમાન તિરસ્કારના પ્રસંગોની અંદર પણ આપણી આધ્યાત્મિક બેલેન્સ જળવાઈ રહે. એ કઈ સમજણ હોવી જોઈએ, કયો વિચાર હોવો જોઈએ, કેવી પ્રકારની દ્રઢતા હોવી જોઈએ, આ પ્રશ્ન શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતોમાં ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ 88 સંતો છે એની સામે આ પ્રશ્ન મૂક્યો છે. અને એ પ્રશ્નનો ઉત્તર કોઈથી થયો નથી. મહારાજ એ પ્રશ્નનું સમાધાન આપશે. આવતીકાલે આગળનો ભાગ આપણે વાંચીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.